કહેવાનો ભાવાર્થ કે ગુરુના ઘરે પ્રેમ હોય છે, ગુરુના ઘરે શીલ સંતોષ રૂપી રંગ હોય છે, પણ એમાં રહેવું કઠિન છે. એના આશ્રિત થઈને રહેવું. ભગવાન કૃષ્ણ સુદામા અને બલરામજી મહારાજ સાંદીપનીના આશ્રમની અંદર રહે છે. ઘણા સમય સુધી વિદ્યા પ્રાપ્ત કરી. એક દિવસ ગુરુની પાસેથી વિદ્યા ભણી અને સદશિષ્યો લાયક બની જાય એટલે ગુરુ એને વિદાય આપે છે કે હવે તમે લાયક બન્યા છો, તમારી હવે કામના પરિપૂર્ણ થઈ. જ્યાં સુધી આપણે લાયક ન બની ત્યાં સુધી સદગુરુ આપણને રજા દેતા નથી. ભણાવ્યા જ કરે, ભણાવ્યા જ કરે, ભણાવ્યા જ કરે. જ્યાં સુધી માસ્તર હોય અને ખબર હોય કે જ્યાં સુધી છોકરો હરખું શીખે નહીં ત્યાં સુધી વારંવાર પાઠ લેવરાવ્યા કરે કે તારે એકડો ઘૂંટ્યા જ કરવાનો, તારે એકડો જ ઘૂંટ્યા. બીજાને બગડો તગડો આપે પણ એને તો એકડો જ ઘૂંટાવે, કારણ કે હજી એને આવડતો નથી. આ પગથિયા છે. એકડે એક ભણવાની રાખો. પછી શું આવે? હા, મને આવડતું નથી. આપણને એક કડી આવડે, ગાઈ નાખી. એકડો પેલા શીખવો, એકમાંથી બગડો. એ સખી પડવે હાલ પડી તારી. હું આ નિજાર પંથના એકડાની વાત કરું હો. આમાં સવારામ બાપુ બતાવે, પીપળી વાળો. હા, એ સખી પડવે મને ભાળ પડી તારી. એ મધ્યો મધ્ય મેં નિરખ્યા મુરારી. એ પછી વાલમ પર જાઉં વારી વારી. ગગન ગઢ રમવાને હાલો. એ ગગન ગઢ રમવાને હાલો. મેવાશી પદમાં મારો ગગન ગઢ રમવાને. સવારામ બાપા 1 થી 15 તિથિ લખી. બીજથી પડવાથી ચાલુ કરી અને પૂનમે, એ પૂનમે પૂરણ પદને હું પાની. આ તમે બીજ ભરવા જાઓ, પૂનમ ભરવા જાઓ છો ને માતાજી, હે બીજું રહ્યો છો ને પૂનમ રહ્યો છો ને પૂનમ ભરવા જાઓ રામાપીરના મંદિરે, ઠાકર દુવારે જ્યાં જાતા હોય એનું માધ્યમમાં બતાવે. એ સખી પૂનમે પૂરણ પદને પાની. એ મને મળ્યા છે હવે ફૂલ સ્વામી. સગો ચરણમાં શીશ નમાવી. ગગન ગઢ બહુ આધ્યાત્મિક કડીઓ આપેલી છે, બહુ વેદનો નિચોડ આપેલો સવારામ બાપાએ. રામદેવજી મહારાજની ઉપાસના કરનારો પુરુષ, દાસ સવો, કુંભાર પ્રજાપતિ, પીપળી, જતવાડ, સુરેન્દ્રનગર જિલ્લો, અમારો જતવાડમાં ત્યાં પીરાણું પ્રગટ થયેલું. અમારા પંચાળમાં પીરાણું પ્રગટ થયેલું. થાન, તૈણેતર, અનસુયાનો આશ્રમ, ટપકેશ્વર મહાદેવ. આવી પથ્થરની શિલા ઉપર હજી પાણી ટપકે છે. હજી જ્યાં તૈણેતરનો મેળો ભરાય ને હજી પાણી ટપકે. હજી શિવલિંગ ઉપર નથી કાંઈ તળાવ કે નથી કાંઈ નદી કે નથી કાંઈ ઓકળું, અને હજી શિવલિંગ માથે અખંડ ગળતી ટપકેશ્વર મહાદેવ અમારા થાનમાં.
જ્યાં ગેબીના ભોંયરા છે, જ્યાં દેવલદેનું પિયર છે, દેવાયત પંડિતના ઘરના દેવલદેનું પિયર છે. ગેબીનાથના બહેણા હોથલ પદમણીનો દીકરો ગેબી, નાથ ધારાનો સાધુ, નાથ સંપ્રદાયનો. જખરો ને જેહલ નીપજે પછી એની માં હોથલ પદમણી હોય. ત્રણ દીકરા હતા, જખરો ને જેહલ, અને ત્રીજો ગેબી. અને ગેબીમાંથી ગેબી નાથ બન્યો. નાથ ધારાની દત્ત ભગવાનની ધારામાં નવનાથમાં દીક્ષા લીધી. ગેબી નાથ કહેવાનું. અને નાથની ધારામાં આપો રતો, આપો મેપો, આપો દાન, આપો વિહામણ, આપો ગોરખો, આપો શામજી, આપો ગીગો, આ બધી 17 સુધી ડાળ્યું પહોંચ્યું. એ પંચાળમાંથી 5 પીર અત્યારે હાલમાં છે. હાલમાં 5 પીરાય છે પંચાળમાં. ઋષિ મુનિઓ પહેલા 5 ઋષિના આશ્રમ હતા, એટલે પંચાળની ધરતી કહેવાય. મારો આશ્રમ છે ને એ પંચાળની હદમાં છે. ત્યાંથી આમ લીંબડી બાજુ હાલો એટલે આ શેડો ઝાલાવાડમાં લાગે ને આ શેડો પંચાળમાં લાગે. સાયલા, ચોટીલા, મૂળી, જ્યાં ભગવાન સહજાનંદ સ્વામીના બહેણા મૂળીમાં, સૂર્યનારાયણનું મંદિર. શું વાત કરી બાપ એની. અમારે આવજો ક્યારેક અમારા મલકમાં. ઉનાળામાં ન આવતા, ત્યાં તમે રહી ન શકો. ખડ પાણી ને ખાખરા પાણા નો નહીં પાર, વગર દીવે વાળું કરે અમારો દેવકો પંચાળ. વગર દીવે વાળું, કારણ કે લાઈટ જ ન હોય. બધા આંકડિયા જ નાખે, લાઈટ ખેંચ્યા. બધી આંકડિયા આખા સાયલા તાલુકામાં. કોઈ બિલ વાળો જાય નહીં ને, જાય તો ઓલા આપે નહીં. એટલે ઓલા મારા બેટા વાળું વખતે જ કાઢે, એટલે પાછા ન્યા રહેવા વાળા તૈયાર. 7 વાગ્યા 6 વાગ્યા વાળું કરી નાખે. એટલે કીધું ખડ પાણી ખાખરા નહીં પાણાનો પાર, વગર દીવે વાળું કરે અમારો દેવકો પંચાળ. પછી ફળિયામ ખાટલા નાખીને બે આવું હોય તો આવે, લાઈટ ન આવે કઈ નહીં, વાળું જ કરી લીધું. અને પછી રાતે તમે હુઓ તો રાતે આમ ઘૂઘવાટા મારે પવન, તમારે એવી લહેરું આવે ભાઈ. કથામાં ક્યાં પહોંચ્યા એ કયો જઈ? ગગનગઢમાં. હે ગગન ગઢ રમવાને એ સવારામ બાપા થયા ની જતવાડમાં થયા. ભીમો જત થયો જતવાડમાં. બહુ સિદ્ધ પુરુષ થઈ ગયો. આમ હતો બારવટીયો પણ નેકી ટેકી વાળો હતો ભીમો જત. એ જતવાડ ગણાય. પાટડી બજાણા. સદગુરુની પ્રાપ્તિ કરવા માટે ભગવાનને પણ ગુરુચરણમાં જવું પડે છે. સદગુરુ મેં પહેલા કહ્યું છે કે આપણે ગમે એવો સદગુરુ હોવો જરૂરી છે. પછી ભલે ગુરુ ગુંગા હોય, ગુરુ બાવરા હોય, ગુરુદેવન કા દેવ હોય, પણ સદગુરુ હોવા જરૂરી છે. મળવા કઠિન છે, અને મળી જાય તો એને ઓળખવા કઠિન છે. જે સદગુરુને જાણી જાય, સદગુરુને ઓળખી જાય, એ પામી જાય. કારણ કે એની રહેણી, એની કહેણી, એના વચન, એના ઉપર ભરોસો, જો આપણે એના ઉપર નિષ્ઠાથી એના આચરણ પ્રમાણે એને કીધું હોય એ પ્રમાણે કર્યા કરીએ તો વાંધો નથી આવતો. ગુરુ કર્યા પછી માલપા સંદેહ ન કરવો. પહેલી વાત વિસલ આવે છે. ગુરુ કરી લીધા પછી શંકા કુશંકા ન કરવી.
અમારા મહાત્માઓની માલપા કહેવત છે ભાઈ, પાણી પીવો ચાંદ કે ગુરુ કરો પહેચાન કે. પાણી પીવો ગળીને, ગુરુ કરો જોઈને. કરી લીધા પછી માલપા શંકા કુશંકા ન કરો. અને જો શંકા કુશંકા થાય તો ગુરુદ્રોહનું પાપ લાગે છે, ગુરુ દોષ લાગે છે. બહુ ઊંચી ભૂમિકા. આપ તો બધા ગુરુમુખી છો. તમે તો બધા નવસારીમાં તો રામદેવજી મહારાજની ઉપાસના કરનારા છો. તમને તો બધાને ખબર છે ગુરુ શું કહેવાય. અને લગભગ આમાં બધા બેઠા ગુરુમુખી જ છો, એટલે કાંઈ તમને બહુ કાંઈ જાજુ કહેવાનું આવતું નથી.